ભાવનગર એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં વંશોધાયેલા ચોરીના ગુનાની તપાસમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં બુટ ભવાની માતાના મંદિર નજીકથી 2 શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીમાં શ્યામસિંહ ઉર્ફે દર્શનસિંહ રણજીતસિંહ આંદ્રેલે, ઉંમર 42 વર્ષ, રહેવાનું બરવાળા અમદાવાદ, હાલ કુંભારવાડા ભાવનગર, અને લાખનસિંહ કિરપાલસિંહ ગુરુબચ્ચનસિંહ જૂણી, ઉંમર 38 વર્ષ, રહેવાનું સતલાસણ મહેસાણા, મૂળ વડનગરનો સમાવેશ થાય છે। પોલીસે બંને પાસેથી રોકડ રૂપિયા 30,990 તેમજ 50,000ની હોન્ડા શાઇન મોટરસાઇકલ, 2 મોબાઈલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ 1,01,290નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ રાત્રિના સમયે ઘોઘા સર્કલ પાસેથી મોટરસાઇકલ ચોરી કર્યાની તેમજ સાગરીત સન્નીસિંહ તુફાનસિંહ જૂણી, રહેવાનું ખેરાલુ સાથે મળીને ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ મકાન તોડ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપીની કબૂલાતને આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના 2 અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાખનસિંહ જૂણી સામે અગાઉ પણ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીધામ અને વડોદરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। હાલ બંને આરોપીઓને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ત્રીજો આરોપી સન્નીસિંહ તુફાનસિંહ જૂણી હજુ પોલીસ પકડથી બહાર છે।